નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરમાં આંગડિયા પેઢીના કર્મીના 1 લાખ રૂપિયા ભરેલ બેગ 2 શખ્સો તડફાવી ગયા હતા। પોલીસે ગણતરીના દિવસોમાં બંને આરોપીને પકડીને તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે કેવી રીતે ઝડપ્યા બંને આરોપીઓને, આવો જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। આંગડિયા પેઢીમાં નોકરી કરનાર વૃદ્ધ લૂંટાયા। જેતપુરમાં આવેલી આંગડિયા પેઢીમાં નોકરી કરનાર વૃદ્ધ સાંજના સમયે દુકાનને તાળું મારતા હતા, ત્યારે તેમણે પોતાના વાહનમાં રાખેલ થેલો કે જેમાં રૂપિયા 1 લાખ રોકડ હતી, આ પૈસા ભરેલો થેલો બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સ લઈને નાસી ગયા હતા અને આ અંગે વૃદ્ધ દ્વારા જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી આ બંને શખ્સોને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી સોર્સના આધારે બંને આરોપીઓને પકડી પાડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વૃદ્ધને લાગ્યું મિત્રો મજાક કરી રહ્યા છે। જાણવા મળતી વિગતો અનુસાર જેતપુરમાં 5 પીપળા રોડ પર ભદ્રાવતી સોસાયટીમાં રહેતા અને અહીંયા ગડિયા ચેમ્બર્સમાં આવેલી ઈશ્વર બેચર નામની આંગડિયા પેઢીમાં નોકરી કરનાર 63 વર્ષીય હરિભાઈ જયંતિભાઈ ગોસાઈ દ્વારા જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત તારીખ 4 એપ્રિલ 2024ના સાંજના સમયે તેઓ આંગડિયા પેઢીની દુકાન બંધ કરતા હતા। આ સમયે તેમણે પેઢીમાં રહેલ રોકડ રૂપિયા 1 લાખ જે 500ના દરના 2 બંડલ હોવાથી આ રકમ થેલામાં રાખી આ થેલો પોતાના વાહનની સીટ પર રાખ્યો હતો અને દુકાને તાળું મારતા હતા। તેવામાં જ 2 અજાણ્યા શખ્સ બાઇકમાં અહીં આવ્યા હતા અને આ થેલો અહીંથી લઈને નાસી ગયા હતા। ઘટનાની જ્યારે જાણ થઈ ત્યારે પ્રથમ તો વેપારીને એવું લાગ્યું હતું કે તેમના કોઈ મિત્ર તેમની સાથે મજાક કરી રહ્યા છે, માટે તેમણે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ બાદમાં આજ દિન સુધી થેલો કોઈ પરત આપવા ન આવતા કોઈ ચોર શખ્સો રોકડ ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું। અંતે આ મામલે તેમણે જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી। પોલીસે ઝડપ્યા બંને આરોપીઓને। આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય તેમજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અનડિટેક્ટ ગુનાની તપાસ પોલીસે આદરી હતી। આ દરમિયાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સ મારફતે આ ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓને જેતપુર જુનાગઢ રોડ પરથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રોકડ રૂપિયા સાથે પકડી પાડ્યા હતા, જેમાં અમદાવાદ જિલ્લાના કુબેરનગરના છારાનગરના રહેવાસી એવા આરોપી સુજીતભાઈ નારજીભાઈ ઇન્દ્રેકર અને ચેતન ઉર્ફે ચિંટુ વિજયભાઈ ગમંડે નામના બંને છારા જાતિના આરોપીઓને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બંને આરોપીઓ પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ રોકડ રકમ રૂપિયા 1 લાખ, મોટરસાયકલ મળીને કુલ મુદ્દામાલ રૂપિયા 1,40,000નો જેતપુર સિટી પોલીસે કબજે લીધો છે। આ અંગે ડીવાયએસપી રોહિત ડોડિયાએ ઘટના અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને પકડાયેલ આરોપીઓ અંગેની માહિતી આપી હતી। સાંજે દુકાન બંધ કરી અને જતા હતા એ દરમિયાનમાં તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થેલો 2 ઈસમો મોટરસાયકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયેલા હતા, જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીએ મહેનત કરી અને 2 આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી 100% મુદ્દામાલ રિકવર કરેલ છે। મુદ્દામાલમાં 1 લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલ હતું તે મોટરસાયકલ બંને કબજે કરવામાં આવે છે। આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સિટીના નવરંગપુરા, ચાંદલોડિયા, ઘણા બધા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ સિટીમાં ગુના દાખલ થયેલા છે, તેમજ નવસારી ટાઉનમાં આ રીતનો ગુનો દાખલ થયેલ છે। આરોપીઓ ખાસ તો રેકી કરી અને બેંક હોય અથવા એટીએમ હોય અથવા તો આંગડિયા પેઢી હોય તેનાથી દૂર રહી અને રેકી કરતા હોય છે કે આમાંથી કોણ પૈસા લઈને અહીંથી નીકળવાનું છે, પછી એમની વોચ રાખી અને એમમાંથી ચોરી અથવા લૂંટનો આ લોકો અંજામ આપતા હોય છે। જેતપુર સિટી પોલીસ તેમજ મોરબીનો બંને ગુનાનો ભેદ છે, તો આરોપીઓના નામ શું છે? એક આરોપીનું નામ સુજીત છે અને બીજાનું નામ છે ચિંટુ। 2 આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવે છે। આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ।
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓ બેંક તથા આંગડિયા પેઢી પાસે રેકી કરી માણસોની નજર ચૂકવી ટુ વ્હીલ એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી રોકડ રકમની ચોરી કરતા હોવાની વિગતો બહાર આવી હતી. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં પકડાયેલ આરોપી સુજીત વિરુદ્ધ અમદાવાદ શહેરમાં 5 ચોરીના ગુના નોંધાયેલ છે, તેમજ આરોપી ચેતન સામે ગાંધીનગર, અમદાવાદ, નવસારી સહિત 6 જેટલા ગુના નોંધાયેલા છે. હાલ તો બંને રીઢા ગુનેગારોની આગવી ઠબે પૂછપરછ કરવામાં આવી છે અને આ દરમિયાન જેતપુર સિટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ મુખ્તાર મોદન, ન્યૂઝ ફોર ઇન્ડિયા, જેતપુર.